ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ શહેર મંડળના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો માટેનો વિશેષ પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભર્યા માહોલમાં શરૂ થયો છે। ભુજ સ્થિત આરટીઓ સર્કલ પાસે આવેલી વાગડ 224 સમાજવાડી ખાતે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સત્તા મેળવવા કે કોઈ વ્યક્તિને વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે કાઉન્સિલર બનાવવા માટે કામ કરતું સંગઠન નથી, પરંતુ આ દેશ અને ભારત માતાના વૈભવને પુનઃસ્થાપિત કરવા માટે અવિરત કાર્યરત વિચારધારાનું નામ છે। કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ એ ભાજપાની ઓળખ છે। ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે। તેની પાછળ લાખો કર્મઠ કાર્યકર્તાઓનો ત્યાગ, તપસ્યા અને બલિદાન રહેલા છે। આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં મુખ્ય વક્તા દિલીપ ત્રિવેદી, ભુજના ધારાસભ્ય કેશુભા પટેલ સહિતના મહાનુભાવોએ જણાવ્યું હતું કે ભગવાને ભારત વર્ષને સુજલામ સુફલામ અને ધન ધાન્યથી ભરપૂર એવી સપાટ અને ઉર્વરાક ધરતી આપી છે। વિશ્વમાં કોઈ એવો દેશ નથી જ્યાં ત્રણ ઋતુઓમાં ખેતી થઈ શકતી હોય, જ્યારે વિદેશોમાં પહાડો કોતરીને ખેતી કરવી પડે છે અને 6 મહિના સુધી બરફ વરસે છે। ભારતની પ્રજા બુદ્ધિશાળી છે અને આજે પણ દુનિયાની મોટી મોટી કંપનીઓમાં ભારતીયો સીઈઓ તરીકે સેવા આપી રહ્યા છે। પ્રાચીન સમયમાં પણ આર્યભટ્ટ જેવા ઋષિમુનિઓએ એવું જ્ઞાન આપ્યું હતું જ્યાં આજે પણ વિજ્ઞાન પહોંચી શક્યું નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણને દેશની જે અદભુત તાકાત અને ગૌરવ દેખાય છે, તે વાસ્તવમાં આ રાષ્ટ્રવાદી વિચારની જ તાકાત છે। વક્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગની અનિવાર્યતા સમજાવતા તમામ પ્રશિક્ષણાર્થીઓને આહવાન કર્યું હતું કે રાજનીતિના ક્ષેત્રમાં અંદરો-અંદર સ્વસ્થ હરીફાઈ હોવી, આગળ નીકળવાની ઈચ્છા હોવી એ સ્વાભાવિક છે, પરંતુ આ પ્રક્રિયાઓમાં પણ આપણો મૂળ સૈદ્ધાંતિક વિચાર ક્યાંય ભૂલાઈ ન જાય તે માટે આવા પ્રશિક્ષણ વર્ગો અનિવાર્ય છે। આ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ 7 સત્રો યોજાનાર છે, જેમાં અલગ અલગ વક્તાઓ દ્વારા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે। આજના આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે નગરસેવકો, ભુજ શહેર મંડળના હોદ્દેદારો સહિત પક્ષના તમામ વરિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર દ્વારા અત્રે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત મંડળના પ્રશિક્ષણ વર્ગનો અત્રે પ્રારંભ થયો છે। સમગ્ર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગો અત્યારે ચાલી રહ્યા છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો 27 તારીખથી આપણે આવા પ્રશિક્ષણ વર્ગો જિલ્લામાં થઈ રહ્યા છે। આ લગભગ 11મો પ્રશિક્ષણ વર્ગ છે અને હવે જે છેલ્લા 2-3 દિવસમાં આપણા 16 મંડળોમાં આ પ્રકારના અભ્યાસ વર્ગો થવાના છે। એમાં સૌ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। 24 કલાકના વર્ગમાં રાત્રિ રોકાણ સાથે કાર્યકર્તાઓમાં પ્રશિક્ષણ મેળવશે। અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા, સમાજ વચ્ચે કામ કરવા, જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કામ કર્યું છે એ કામની કાર્યકર્તા સુધી માહિતી પહોંચે, આ બધા જ સત્રોમાં, આ પ્રકારના અલગ અલગ સત્રોમાં 7 સત્રોમાં એ માહિતી આપવામાં આવશે। સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ એ વર્ગ એ મહત્વનું કામ હોવાથી એમાં એકદમ સચોટ એ પ્રશિક્ષિત થાય કાર્યકર્તાઓ માટે, એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। અત્યારે પ્રદર્શનીની પણ વ્યવસ્થા કરી છે કે કાર્યકર્તા એ પ્રદર્શની દ્વારા પણ એ માહિતી મેળવે। કુલ મળીને આ આખું અભિયાન એ સમયસર એ ટાઈમ ટુ ટાઈમ એના સત્રોમાં એ કાર્યક્રમો થવાના છે। ત્યારે સમગ્ર જિલ્લામાં આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગો થઈ રહ્યા છે।